કેમ છો મારા મોટા માણસો? મારું નામ છે શિવમ બારોટ અને સ્વાગત છે તમારું પુરુષોની પંચાયત એટલે બાકડા બેઠકમાં. તો આ શો ચાલુ કરીએ એની પહેલા હું તમને એક નાનું ડિસ્ક્લેમર આપી દઉં કે આ કોઈ ન્યૂઝ કે પોલિટિકલ શો નથી. આ એક એન્ટરટેનમેન્ટ શો છે જેની અંદર આપણે અઠવાડિયામાં થયેલી ન્યૂઝ, ઘણા એવા વાયરલ મીમો કે ઘણી એવી વાતો જે જરૂરી અને બિનજરૂરી બંને છે એની ચર્ચા કરીશું. બાય ધ વે, આ શો નો આ પહેલો એપિસોડ છે તો મને નથી ખબર કે આ શો ને કેટલા લોકો જોવાના છે, 5 જણા, 10 જણા કે પછી 10,000 લોકો. પણ જેટલા પણ લોકો જોવો, શો છેલ્લે સુધી જોજો અને તમારા સલાહ, સૂચન કે ઇમ્પ્રુવમેન્ટ કેવું હોય તો કોમેન્ટમાં કહીને જજો. તો હેડ વધારે તો આ અઠવાડિયાની અંદર જેટલી પણ ન્યૂઝ થઈ છે, જો મારે કદાચ એને એક જ મીમ ની અંદર દેખાડ્યું હોય ને તો એ છે આ. અબે 26 મે તો દુનિયા ખતમ હે. કેમ કે અઠવાડિયામાં એટલી બધી વાતો થઈ છે ને, ક્યાંક સમાજ ઝઘડી ગયો છે, ક્યાંક કોઈક દેશમાં મિસાઇલ ફૂટી રહી છે, એટલે ઘરમાં ગેસ ફૂટી ગયો છે, પોલીસ ભાગી રહી છે, અને આ બધી મેટરોની વચ્ચે આપણા આંબાલાલ કાકા આગાહી કરે છે. તારીખ 18 થી 22 તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તો હેડો આ બધાની થોડીક વિગતવાર ચર્ચા કરીએ. આ વીકનો સૌથી ચર્ચિત અને વાયરલ મુદ્દો આવ્યો બનાસકાંઠા પાટણથી, જ્યાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થોડીક બાકાઝીકી થઈ ગઈ. આ મુદ્દાની શરૂઆત થઈ હતી કિંજલ રબારી અને ચૌધરી સમાજનો એક યુવક હતો. આ બંનેએ પ્રેમ લગ્ન કર્યા અને એમણે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો અને આ બધાથી સમાજને ખબર પડી કે આ તો પ્રેમ લગ્ન થઈ ગયો છે. કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી એટલે પછી સમાજ એમને સમજાય ને કિંજલબેનને પાછું લઈ ગયું અને સમાજની અંદર બધી વાતો વાયરલ થઈ ગઈ અને સમાજ એકબીજા જોડે હામાહામી આવી ગઈ. હવે આ બધામાં જોવા જેવી વસ્તુ એ છે કે દરેક સમાજ, ખાલી નહીં રબારી સમાજ કે ચૌધરી સમાજની વાત નથી, દરેક સમાજ પોતાની છોકરી પાછી માંગી રહ્યું છે, જે પ્રેમ લગ્ન કરીને કે ભાગીને લગ્ન કર્યા છે. અને એ સાની ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવી. બાકી આ વાતને લઈને તમારા શું વિચાર છે મને કમેન્ટની અંદર જણાવી શકો. બીજી ન્યૂઝની વાત કરીએ એની પહેલા તમને ખબર છે મોદીજી પેલા સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના હતા રોડ બનાવવા માટે. हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया. હવે એનો ઉપયોગ એમણે કર્યો કે નહીં એ મને નહીં ખબર, પણ સુરતના પ્રદીપ ગુરુએ ચાઇનાથી કાગળ લાયા અને એઆઈ ની ટેકનોલોજીનો ઉપયોગ કરીને 500 ની નકલી નોટો છાપી દીધી, 3.25 કરોડ રૂપિયાની. સુરતની અંદર પ્રોડક્શન કર્યું, અમદાવાદની અંદર માર્કેટિંગ ટીમ બેહાડી અને એમનું આખું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હતું. ગુજરાતની ફરજી સિરીઝના હીરો આપણા યોગ ગુરુ ઉપર બધું રેડી ચાલતું હતું, પણ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવીને ઠપ્પો કરી નાખ્યો. બાય ધ વે, આખા ગુજરાતની અંદર આધ્યાત્મિક ગુરુ હોય, મોટિવેશનલ ગુરુ હોય કે આવા યોગ ગુરુ વધારે વધી ગયા છે. બાકી તમારા શું વિચાર છે કોમેન્ટની અંદર જરૂર જણાવો. તમને ખબર છે આ વિડીયોની શરૂઆતમાં મેં એક મીમ મૂક્યું હતું, 26 મે તો દુનિયા ખતમ હે. કેમ કે છેલ્લા 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર જે વાવાઝોડું આવ્યું છે, જે માવઠું આવ્યું છે, ઓહો, પણ આ બધાની આગાહી પહેલા જ કરી નાખી હતી. કોણે? ઇન્દ્રદેવના લેફ્ટ હેન્ડ આગાહી માનવ અંબાલાલ કાકા. તારીખ 18 થી 22 તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મને એવું લાગે છે કે આ બધું છે ને આવવાનું નહીં હતું, પણ અંબાલાલ કાકા આગાહી કરે છે ને એટલે આ બધાને જબરદસ્તી આવવું પડે છે. ના, હમણાં આગાહી કરી દીધી છે ને ખોટું ના પડવું જોઈએ. જોક સપાટ, પણ આ બધાની લીધે ઘણું બધું નુકસાન થયું છે. સુરત, અમદાવાદની અંદર લોકોની ગાડીઓ તૂટી ગઈ અને આ બધા કરતા તો સુરતની અંદર એસએમસી ની બેદરકારીના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. કેમ કે એના પર સાઇન બોર્ડ પડી ગયું અને આ સાઇન બોર્ડ કઈ કુદરતી નહોતું, મ્યુનિસિપાલિટીએ લગાડેલું હતું અને એની જવાબદારી મ્યુનિસિપાલિટીની છે કે એનું રેગ્યુલર મેન્ટેનન્સ થાય. પણ આ બધાની લીધે એક નિર્દોષ વ્યક્તિની જાન જતી અને આ તો રિપોર્ટેડ ન્યૂઝ છે. એના સિવાય ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ બધી વસ્તુ થઈ છે, પણ એ કદાચ ક્યારે ન્યૂઝમાં તમને નહીં દેખાય. અને ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન થયું છે અને સૌથી વધારે નુકસાન તો ખેડૂતોને થયું, કેમ કે ખેડૂતોને હજી વાવણીનો ટાઈમ હતો અને એમાં આ વાવાઝોડું આવ્યું. અને સૌથી મહત્વની હતી ઉનાળાની કેરી. દર વર્ષે આવું થાય, દર વર્ષે કેરીના ટાઈમે જ આવું બધી માથાકૂટાઈને ઊભી રહી છે. ચાલો, કેરી ખાવાની સિઝનમાં આ લોકોએ પેલા ભજીયા ખાવાનો મૂડ બનાવી દીધો. પણ આ બધી મેટરો, બબાલો અને દુઃખની ખબરો વચ્ચે ઘણી બધી પોઝિટિવ ન્યૂઝ આવી છે, તો હેડો એની વાત કરીએ. તમને ખ્યાલ હોય તો છેલ્લા કેટલાય દિવસ સુધી ગુજરાત અને આખા દેશની અંદર એલપીજી ના બાટલાઓની માથાકૂટ વધી ગઈ હતી. ઘરમાં ગેસ નહોતો લોકો જોડે, ઇવન મારા ઘરે નહોતો. પણ આ બધાની અંદર સંતોષ ત્યારે મળ્યો જ્યારે કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર જગલાડકી, શિવાલિક અને નંદાદેવી સેફલી પહોંચી ગયા અને ગુજરાતમાં જે બાટલાની માથાકૂટ હતી કે ઘરની અંદર નહોતા, એ બધો પ્રોબ્લેમનો સોલ્યુશન આવી ગયો. બાય ધ વે, તમારા ઘેર બાટલો આવ્યો કે નહીં કોમેન્ટમાં મને કહેજો. મારા ઘેર તો આવી. બીજી એક જોરદાર ન્યૂઝ આવી રાજકોટથી, જ્યારે એક ફેમિલીએ એના બાળકનું મુંડન હતું. આપણે નાના પેલા ટકલું કરાવે ને ત્યારે છોકરાની જોડે એની આખી ફેમિલીએ મુંડન કરાવ્યું. અને આ વિડીયો અને આ વાત એટલી સુંદર છે ને કે તમને જોઈને દિલથી મજા આવી જશે.
તો હવે થોડીક સારી વાતો થઈ ગઈ, હવે થોડીક મજાની વાતો કરીએ. તો એની માટે આપણે જવું પડશે મીમના માણેક ચોકની અંદર. ભરતભાઈ પરમાર મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. સૌથી પહેલું મીમ આવ્યું પાટણથી. જો કે આ મીમ નથી પણ એક વિડીયો અને એક ન્યૂઝ હતી કે ગુંડાઓથી ડરીને પાટણ પોલીસ ભાગી ગઈ. પણ આ પેલા જેવું હતું કે જબ શેર દો કદમ પીછે લેતા હૈ તો ફિર वो आगे आके चड्डी फाड़ देता है. અને બીજા દિવસે વિડીયો આવ્યો જેની અંદર આ વખતે ગુંડાઓ હતા પણ એ ભાગી નહોતા શકતા કેમ કે પાટણ પોલીસે એમની ચડ્ડી ફાડી નાખી હતી. મોર બોલે ये पंखुड़ी थारी रे हेरियो में मारा मोर बोले. નેક્સ્ટ એક બહુ જોરદાર વિડીયો વાયરલ થયો છે જેની અંદર ન્યૂઝ છે કે કિમ જોંગ ઉન એમનું ઇલેક્શન જીતી ગયા 99.93% થી ખાલી 99.93%. પણ મને આજે 0.07% લોકો છે ને એમની માટે ચિંતા થાય છે. આવો કોમેન્ટ વાંચીએ. રેસ્ટ ઇન પીસ ફોર 0.07 પીપલ. સેડલી 0.07% ઓફ ધ કન્ટ્રી કમિટેડ સુસાઇડ. અને આ બધા 0.07 ની વચ્ચે કોઈકે કમેન્ટ કરી છે કે મોદીજી ઇસકા ભી રેકોર્ડ તોડ કે દિખાઓ. સોરી. અને હજી એક ન્યૂઝ કિમ જોંગ ઉનને લઈને આવી કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા 3 જણા મેટર કરી રહ્યા છે જેને લીધે આખી દુનિયા હેરાન થાય છે. પણ આમાંથી કોઈ નોર્થ કોરિયાને નથી કહેતું. એના લીધે ભાઈ એના શસ્ત્રો અને એના રમકડા પ્રદર્શન કર્યા. મને એવું લાગે છે કે કિમ જોંગ ઉન એક એવો વ્યક્તિ છે જેની જોડે બધા રમકડા છે પણ રમકડા રમવા વાળું કોઈ વ્યક્તિ નથી કેમ કે એ રમે તો આખી દુનિયા રમેડે ચડી જાય. તો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. આઈ હોપ કે તમને આની અંદર મજા આવી હશે. તો જો તમને ગમ્યું હોય કે ના ગમ્યું હોય, જે હોય તમારા સજેશન મને નીચે કોમેન્ટ ની અંદર જરૂર મૂકતા જજો. બાય ધ વે તમે મને ફોલો પણ કરી શકો છો, મને અમારા પેજને બંનેને. અને હા, જિંદગી એક ખેલ છે, પૈસો હાથનો મહેલ છે. સબસ્ક્રાઇબ કરજો ચેનલને, બાજુમાં જ આઇકન બેલ છે. બાય બાય.